જ્યારે રાજકારણમાં હો ત્યારે તમારે જનતાના અને વિરોધ પક્ષના પણ તમારે ક્રિટિક્સનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ એ ક્રિટિક્સ એક ડિસિપ્લિનની મેનરમાં હોય છે. આ એ જ જીતુ વાઘાણી છે ને, જેઓ શિક્ષણ મંત્રી હતા અને એમના પુત્ર જે ચોરી કરતા પકડાયા હતા પેપરમાં, એક્ઝામમાં, એ જ જીતુ વાઘાણીજી છે ને. આ જીતુ વાઘાણીજીએ જે નિવેદન આપ્યું છે એ ગુજરાત સરકારમાં એમની પાસેથી જે મંત્રી પદ છીનવાઈ ગયું છે એનું ફ્રસ્ટ્રેશન છે. ભારતીય જનતા પાર્ટીના લોકો જે રીતે ગુજરાતમાં નિમ્ન કક્ષાની વાણી વિલાસ કરી રહ્યા છે, અમારા નેતા રાહુલ ગાંધીજી માટે જે નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ ભૂપત ભયાની કરે છે, એકચ્યુઅલીમાં ફ્રસ્ટ્રેશન છે એમનું કે વિસાવદરની સીટ એમના હાથમાંથી જઈ રહી છે. તમે જુઓ કે પ્રભુ શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમે તમામ પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ક્ષત્રિય સમાજની મારી માતા નિશાનભાઈ, આ જે ગઠબંધનના નેતા છે તેઓ શ્રીરામમાં નથી માનતા, તેઓ મર્યાદામાં નથી માનતા. નિશાનભાઈ ચૈતરભાઈ મર્યાદામાં નથી માનતા. અંકિતભાઈ, ફરી એક વખત ચૈતરભાઈ જે બોલ્યા તમે અત્યારે ફરી વખત ટેલિકાસ્ટ કરો. ચૈતરભાઈએ કોનું નામ લીધું? કોઈ પાર્ટીનું નામ લીધું? કોઈ વ્યક્તિનું નામ લીધું છે? હેરાન કરવા વાળા વ્યક્તિ તો દુનિયામાં હજારો હોય જ્યારે તમે રાજકારણમાં હો ત્યારે. અને એમને કયા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે તો મને સમજાવો. જે ભૂપત ભયાની અને જે પરસોત્તમ રૂપાલાએ જે નિમ્ન કક્ષાના શબ્દો, એને તમે ચૈતર વસાવા સાથે તમે સરખાવી ના શકો. ચૈતર વસાવાએ કોઈ પાર્ટીનું નામ નથી લીધું. જ્યારે જીતુ વાઘાણી ડાયરેક્ટલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે, ભૂપત ભયાની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા વિશે બોલે છે, એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેને આ દેશની આઝાદીમાં ફાળો આપ્યો, સરદાર પટેલજીની કોંગ્રેસ, મહાત્મા ગાંધીજીની કોંગ્રેસ, મૌલાના આઝાદજીની કોંગ્રેસ. નિશાનભાઈ, વાણી વિલાસ તો વાણી વિલાસ જ છે ને. નિશાનભાઈ, વાણી વિલાસ તો વાણી વિલાસ જ છે. વ્યક્તિગત થઈ રહ્યો છે કે કોઈ પક્ષ ઉપર થઈ રહ્યો છે અથવા તો ઇનડિરેક્ટ થઈ રહ્યો છે, વાણી વિલાસ તો વાણી વિલાસ છે. હજારો લોકો તમને જોઈ રહ્યા છે. શું તમે એ રોલ મોડેલ બનવા માંગો છો કે લોકો તમારી પાસેથી એ શીખશે કે કોઈ પણ ઇનડિરેક્ટ વ્યક્તિને આપણે ગમે તે બોલી દેવાનું? અંકિતભાઈ, જે રૂપાલાએ શબ્દો વાપર્યા, જે જીતુ વાઘાણીએ શબ્દો વાપર્યા, જે ભૂપત ભયાણીએ શબ્દો વાપર્યા, એને તમે ચૈતર વસાવાના શબ્દો સાથે ક્યારે પણ સરખાવી ના શકો. કારણ કે જે શબ્દો રૂપાલાએ અને જીતુ વાઘાણીએ ભૂપત ભયાની વાપર્યા, નિશાનભાઈ હું સરખાવી નથી રહ્યો. નિશાનભાઈ, હું ફરી એકવાર કહું છું, સરખાવી નથી રહ્યો. ભાજપના નેતાની હાલના સમયે હું વાત જ નથી કરી રહ્યો. હું માત્ર ચૈતર વસાવાની વાત કરી રહ્યો છું. ચલો, કોઈ વ્યક્તિગત નિવેદન તેમણે નથી આપ્યું, પરંતુ વાણી વિલાસ તો વાણી વિલાસ જ હોય છે ને. નિશાનભાઈ, હું એમ કહું છું કે હજારો લોકો તમને જોઈ રહ્યા છે. હું તમને એ જ કહી રહ્યો છું અંકિતભાઈ કે એમની વાણી વિલાસમાં તમને શું ખોટું લાગ્યું? ચલો, મારા પરિવાર ઉપર કે તમારા પરિવાર ઉપર કોઈ દુશ્મન આંચ આવવાની કોશિશ કરતું હોય તો આપણે પણ બોલીશું ને કે ભાઈ અમે ચૂપ નહીં બેસીએ. અમારા ઉપર વાર થશે તો અમે ચૂપ નહીં બેસીએ. એમને કઈ ખોટું તો કીધું નથી, એમને કોઈ પાર્ટીનું નામ તો આપ્યું નથી, કોઈ વ્યક્તિનું નામ તો આપ્યું નથી. પરંતુ આ એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે જેમના મુખિયા શ્યામા પ્રસાદ મુખર્જીએ આજ મોહમ્મદ અલી જિન્નાની મુસ્લિમ લીગ સાથે બંગાળમાં સરકારો બનાવી હતી જ્યારે અંગ્રેજો ભારત છોડોનું અભિયાન 1942માં શરૂ થયું હતું. એટલે આ ભારતીય જનતા પાર્ટીના બ્લડમાં છે. નિમ્ન કક્ષાના શબ્દો વાપરવા એ ભારતીય જનતા પાર્ટીના શબ્દોમાં છે. આની પહેલા પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં, તમને વિચારો, સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને એવું કહેતા હોય કે મનમોહન સિંહ સાહેબ જ્યારે બાથરૂમમાં નાહવા જાય છે તો રેનકોટ પહેરીને જાય છે. આની પહેલા 51 કરોડની ગર્લફ્રેન્ડ, જર્સી ગાય, કોંગ્રેસની વિધવા જેવા શબ્દોનો ઉપયોગ સોનિયા ગાંધીજી માટે થયેલો છે. આ ભારતીય જનતા પાર્ટીના ડીએનએમાં છે.